ભગવાન સ્વામિનારાયણ અહીં મૂડીધામ 32 વખત પધાર્યા હતા. આ મંદિર ભોગાવો નદીના કિનારે આવેલું છે. પ્રભુ શ્રીહરિના 3 સંકલ્પ હતા: મંદિર, શાસ્ત્ર અને આચાર્ય. આ 3 સંકલ્પોમાંથી મંદિરના નિર્માણ માટે શ્રીહરિએ અમદાવાદમાં ભગવાન શ્રી નરનારાયણ દેવનું ભવ્ય અને દિવ્ય મંદિર સાકાર કર્યું. અને અમદાવાદ મંદિરનું નિર્માણ કરીને શ્રીહરિ હવે મૂડી તીર્થ પધાર્યા. લાકડાની કોતરણી વાળી હવેલીના દર્શન થઈ રહ્યા છે, જે હવે મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવી છે. અહીં ભગવાન શ્રીહરિની પ્રસાદીની વસ્તુઓ સાચવીને મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. તેના અત્યારે દર્શન થઈ રહ્યા છે. મંદિરમાં પ્રવેશતાની સાથે આપ અહીંયા જમણી બાજુ છે ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છો. સુંદર મૂર્તિ છે ગણપતિ દાદાની. દર્શન કરીને ડાબી બાજુ જઈશું તો હનુમાન દાદાના દર્શન થશે. શ્રીહરિના આગમનથી રાજા રામાભાઈ પરમારે એમને પ્રાર્થના કરી કે આ ભૂમિ પર પણ એક ભવ્ય મંદિરનું નિર્માણ કરો. અત્યંત ધર્મપ્રેમી ભાવ રાજા રામાભાઈના અંતરની પ્રાર્થના સાંભળીને શ્રીહરિએ એમને ભૂમિદાન કરવાની આજ્ઞા કરી. સંવત 1869 મકર સંક્રાંતિના મહાપર્વને દિવસે રાજા રામાભાઈએ હજારો લોકોનો ઉદ્ધાર કરવા માટે યાવત ચંદ્ર દિવાકરો કહીને હાથમાં જળ લઈને શ્રીહરિના ચરણોમાં ભૂમિદાન કર્યું. રામાભાઈની પત્ની રાજબાઈએ વિધિવત આ ભૂમિદાનનો લેખ શ્રીહરિને અર્પણ કર્યો. આ પછી શ્રીહરિએ સંતો અને ભક્તોને કહ્યું, અમે અહીંયા મંદિર નિર્માણનો સંકલ્પ કર્યો છે. ભગવાન શ્રીહરિએ મંદિર નિર્માણના મહત્વપૂર્ણ કાર્યના નિર્માણની જવાબદારી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને સોંપી. કેમ કે બ્રહ્માનંદ સ્વામીમાં કવિત્વની સાથે સાથે વ્યવહાર કુશળતા, શિલ્પકલા અને વાસ્તુકલાના તમામ ગુણ હતા. બ્રહ્માનંદ સ્વામીએ મંદિર નિર્માણનું કામ શરૂ કર્યું. આસપાસના ગામોના હરિભક્તોએ પોતાના બળદગાડામાં દૂર દૂરથી પથ્થર લાવીને મંદિર નિર્માણમાં સેવા આપી. આ મંદિર 84 સ્તંભો પર નિર્માણ થયું છે. મંદિરનું નિર્માણ જોઈને ભગવાન સ્વામિનારાયણ બ્રહ્મમુનિ પર હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સંવત 1879 મહાસુદ વસંત પંચમીના દિવસે ભગવાન સ્વામિનારાયણે અહીં મૂર્તિ પ્રતિષ્ઠા કરી. વસંત પંચમીનો શુભ દિવસ હતો. મૂર્તિ પ્રતિષ્ઠા પછી અહીંયા સંતો અને ભક્તો સાથે શ્રીહરિએ ભવ્યાતિ ભવ્ય રંગોત્સવ મનાવ્યો. સ્વયં ભગવાને ભક્તો અને સંતોને સ્વહસ્તે ભક્તિના રંગોમાં રંગ્યા.